શું ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના કપડામાં આવેલા જે પ્રાઇસ ટેગ હોય તેને કચરામાં ફેંકી દો છો? તો તેની ભૂલ તમે જરા પણ ન કરતા. આ રીતના પ્રાઇસ ટેગનો આપણે આજે જોરદાર આઈડિયા બતાવીશું. સૌથી પહેલાં તો આપણે આ રીતના જે પ્રાઇસ ટેગ હોય તેના આ રીતે ઉપરની જે દોરી હોય તે આપણે હટાવી લેવાની છે. આ રીતે આપણે તેમાં નાનો એવો લોક હોય છે તેને આપણે આ રીતે કાઢી લેવાનો છે. બધા જ પ્રાઇસ ટેગમાંથી આપણે આ રીતની દોરી કાઢી લેવાની છે. આ રીતની દોરી હોય તે આપણે કાતરેથી કટ કરી નાખતા હોય, પણ આપણે આ કરવાની કાંઈ જરૂર નથી. આ રીતે આપણે હલકા હાથે આ રીતે જેવો આપણે ખેંચશો તો તેનાથી લોક સરસ મજાનો આ રીતે ખુલી જશે અને આ દોરીનો આપણે રીયુઝ કરી શકીએ છીએ. આ રીતે આપણે બધાય પ્રાઇસ ટેગમાંથી આ રીતે દોરીને હટાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપણે આ રીતે દોરીનો આઈડિયા બતાવીશું. તો સૌથી પહેલાં આપણે આ રીતે ગરણી લઈ લીધી છે. તેમાં આ રીતે આપણે આ દોરીને આ રીતે લગાવી લેવાની છે. આ રીતે આપણે સરસ મજાનો આમાં લોક લગાવી લેવાનો છે, જેથી કરીને આ ગરણી આપણે સરસ મજાની ટીંગાડી શકીએ. તો આ રીતે આપણે સરસ મજાના આ રીતે દોરીનો રીયુઝ કરી શકીએ છીએ. પછી આ રીતે આપણે ચમચો લઈ લીધો છે, તેમાં પણ આપણે આ રીતે દોરી લગાવીને સરસ મજાનું આપણે ટીંગાડી શકીએ છીએ. આ રીતના દોરી હોય તે આપણા ઘણા બધા કામમાં આવી શકે છે. આ રીતે આપણે પછી નેલ કટરમાં પણ આ રીતે દોરી લઈને આ રીતે આપણે તેમાં લોક લગાવીને આપણે તેને લટકાડી શકીએ છીએ. આ રીતની નાની વસ્તુ હોય તે આપણે ગોતવી ખૂબ જ અઘરી હોય છે. તે માટે આપણે આ રીતે દોરીનો રીયુઝ કરીને આને આપણે લટકાડી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતે જે પ્રાઇસ ટેગના સ્ટીકર હોય તેનો આઈડિયા બતાવીશું. આ રીતે આપણે નીચે જે લટકણ પડ્યું હતું તે આપણે લગાવી લીધું છે. આ રીતનું લટકણ તમારી પાસે હોય તો પણ તમે લગાવી શકો. પછી આ રીતે આપણે ગનથી ગ્લુ લગાવીને આ રીતે સરસ મજાનું આ રીતે સાડીની લેસ હોય તે આપણે આ સ્ટીકર ઉપર સરસ મજાની આ રીતે ચોંટાડી દેવાની છે. આ રીતે આપણે આખા સ્ટીકરમાં આ રીતે લેસને ગ્લુગન લગાવીને સરસ મજાની ગ્લુ લગાવીને આપણે આ રીતે આખા સ્ટીકરમાં આ રીતે લેસ લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આનો શું રીયુઝ થઈ શકે? તો આપણે તે આગળ વિડીયોમાં બતાવીશું. તો આપણે આ રીતે સરસ મજાનું ગ્લુ લગાવીને તેને સરસ એવી આ રીતે ચોંટાડી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના જે પ્રાઇસ ટેગ હોય તેને કચરામાં ફેંકતા નહીં. તમે પણ આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો. સરસ મજાનો આઈડિયા છે. આ રીતે આપણે સરસ મજાની આ લેસને લગાવી લેવાની છે. પછી આ રીતે જે વધેલો ભાગ હોય એને આપણે કાતરેથી કટ કરીને તેને પણ સરસ મજાનો ચોંટાડી દેવાનો છે. પછી આ રીતે આપણે ભાગવદ્ ગીતા અથવા તો રામાયણ, કોઈ પણ આપણા ગઈઢા માણસો, કોઈ આપણા ઘરના હોય સભ્યો તે વાંચતા હોય, તેમાં આપણે આ રીતે પેજ ન ભૂલાઈ જાય તે માટે આપણે તેને આ રીતે આમાં રીયુઝ કરી શકીએ છીએ અને ખબર પડે આપણને કે આપણે અહીંથી વાંચવાનું છે. તો આ આઈડિયા એકવાર તમે જરૂર ટ્રાય કરજો. પછી આપણે બીજા સ્ટીકરનો આઈડિયા બતાવીશું. આ રીતે આપણે મોબાઈલનું કવર નીચે રાખીને આપણે તેને આ રીતે સ્ટેન્ડ તરીકે પણ આપણે આ રીતે રાખી શકીએ છીએ. ઘણા લેડીઝોને કામ કરતાં કરતાં ફોન જોવાની આદત હોય, તે માટે આપણે આ આઈડિયા કરી શકીએ.